गुजरात में चल रही एसआईआर प्रक्रिया में फॉर्म नंबर 7 भरकर मतदाताओं के नाम काट दिए जाने की कई शिकायतें सामने आ रही हैं। वडोदरा के सयाजीगंज विधानसभा में भी 7,000 से ज्यादा मतदाताओं के नाम सूची से हटाने की शिकायतें मिली हैं। ये शिकायत भारतीय जनता पार्टी के कार्यकर्ताओं द्वारा की जा रही होने के आरोप कांग्रेस नेता अमीर रावत और नरेंद्र रावत ने लगाए हैं। एसआईआर हेઠળ ઇલેક્ટોરલ રોલ સુધારવાની ખાસ પ્રક્રિયા ચાલી રહી છે। એવી પરિસ્થિતિમાં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થઈ ગયો। બીએલઓ ઘરે ઘરે જઈને ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને વેરીફાઈ કર્યા પછી ડ્રાફ્ટ મતદાર યાદી બની। એમાં વાંધા સ્વીકારવાનું કામ ચાલુ હતું। સયાજીગંજ વિધાનસભામાં 114 જણે 8,000 થી વધુ ફરિયાદ કરી અને એમાં સ્પેસિફિક કોમ્યુનિટીના લોકો મતદાર નથી એ રીતની એ લોકોએ એપ્લિકેશન્સ કરી। એપ્લિકેશન્સમાં કોઈ પુરાવા નથી। બીએલઓએ ફરી રીવેરીફાઈ કર્યું। સ્થળ પર ગયા તે એ નાગરિકો પહેલા બી વેરીફાઈ કરેલા, સેકન્ડ ટાઈમ બી વેરીફાઈ થયા અને ત્યાં જ રહે છે। આ તમામ પુરાવા સાથે અમે આજે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી છે કે જે લોકોએ આ ખોટી ફોર્મ 7 કરીને મતદારોના મત અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે, આ ષડયંત્ર કર્યું છે, એ લોકો સામે એફઆઈઆર નોંધાય। ફ્રોડ અંતર્ગત અને 381 સેક્શન अंतर्गत અને 120B अंतर्गत એ લોકો પર કાર્યવાહી થાય। પ્લસ ચૂંટણી કમિશનના જે નિયમ છે એ અંતર્ગત એમને 1 વર્ષની સજાની જોગવાઈ છે। તો એ લોકોએ ચૂંટણી કમિશનને ખોટા પુરાવા વગર ખોટા ફોર્મ આપ્યા છે એ બદલ કાર્યવાહી થાય। પ્લસ જે એઈઆરઓ ને જે ઈઆરઓએ જે આ ફોર્મ સ્વીકાર્યા પુરાવા વગર, એક સામાન્ય નાગરિક જાય તો પુરાવા વગર ફોર્મ 7 નથી લેવામાં આવતું, તો આવા બલ્ક ફોર્મ્સ જેને સ્વીકાર્યા હોય એમની સામે 2 વર્ષની સજાની જોગવાઈ કાયદા હેઠળ છે અને એ કાર્યવાહી બી ઇનિશિયેટ કરવા કલેક્ટરને અમે આજે ડિમાન્ડ કરી છે। અને જો કલેક્ટર 2 દિવસની અંદર આ કાર્યવાહી નહીં શરૂઆત કરે અને અમને સંતોષકારક જવાબ નહીં આપે તો જરૂર પડે અમે કોર્ટમાં અને પોલીસ ફરિયાદ બી કરીશું। આપ જાણો છો કે એસઆઈઆરની કામગીરી માટે વાંધા સૂચન ગઈકાલે છેલ્લો દિવસ હતો અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ભારત દેશના નિર્દોષ નાગરિકોના મતદાન કેન્સલ કરવા માટે ખોટા પુરાવા, ખોટું ડિક્લેરેશન કરી લગભગ એકમાત્ર સયાજીગંજ વિધાનસભામાં 8,000 જેટલા નાગરિકોના વોટિંગ રાઇટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો। આપ જાણો છો કે લોકશાહી એટલી મોટી મજબૂત હોય અને એમાં કોઈનું નાગરિકને વોટિંગ કરતો રોકવો એ આપણો મોટો ગુનો છે। મૂળભૂત અધિકાર આપણો હોય અને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મતદારોના મતદાન કેન્સલ કરી ચૂંટણી જીતવા માટે આ પ્રકારનું હલકી કક્ષાનું કામગીરી કરી છે। આ બાબતે ભારતીય જનતા પાર્ટી પહેલા તો માફી માંગે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ આવી તો કેવી રીતે એસઆઈઆરમાં સૂચના આપી શકે કે એક વ્યક્તિ 800 એપ્લિકેશન કરે? અમે 114 જણ મોટા મોટા તારવી લાવ્યા છીએ કે જેમણે 100, 200, 500 એપ્લિકેશન કરી છે અને એ બી ખાલી અરજી કરીને આપી દીધી કે આ ભાઈનું મતદાન કેન્સલ કરો। અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે, પરંતુ આ લોકો ઉપર કાયદાકીય પગલાં લેવા એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે અને એ જવાબદારી કોની છે? મુખ્ય ચૂંટણી અધિકારી વડોદરા એટલે કલેક્ટરની છે। આ તમામ લોકો ઉપર એફઆઈઆર થાય, એમના ઉપર સજાની કાર્યવાહી થાય કારણ કે એમને ડિક્લેરેશન કર્યું નથી, એમની પાસે પુરાવા નથી। અમે સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ કમ્પ્લેન કરવા માટેની તાકીદ કરી છે। જો કલેક્ટર આમાં નિષ્ફળ જશે તો 2 દિવસ પછી આ મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર પણ પોલીસ કાર્યવાહી થાય, કાયદાકીય કાર્યવાહી થાય એની પણ માંગણી અમે આ લેખિત પેપરમાં કરી છે, જેમાં સ્પષ્ટ રીતે પુરાવા સાથે આજે લોકો આવ્યા છે, મતદારો આવ્યા છે કે ભાઈ હું તો અહીંયા જીવતો છું, આ મારું ઘર છે, તો તમે અરજી કેવી રીતે કરી? અને એ અરજી કરવી ભારતીય બંધારણની ન્યાય સંહિતાના નિયમ મુજબ મુખ્ય ગુનો છે અને કાયદાકીય પ્રમાણે કલેક્ટર સાહેબે પહેલા લખીને જ આપેલું છે।